પછી શું છે? 0 છે. એટલે ફોસ્ફરસ કેટલો આવે? 0. પોટાશ અને સલ્ફર 23%. સરસ. સલ્ફર કેટલો આવે આમાં? એટલે કે થેલીમાં કેટલા કિલો આવ્યો? 11.5 કિલો. 24 × 12 2500 તો 12.5 23 છે એટલે 11.5 કિલો. એટલે 1300 થી 1400 રૂપિયાનો તો આમાં માત્ર શું આવે છે? વત્તા આમાં જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન 20% ડાંગરમાં નાખવામાં ભલામણ કરવામાં આવે છે, કારણ કે આ નીચે ઉતરી જતો નથી. તો આ નાઇટ્રોજન હવામાં, એટલે તમે જો ડાંગરમાં એમોનિયા સલ્ફેટનો નાઇટ્રોજન નાખશો તો આ થેલીમાં જે 10% 10 કિલો નાઇટ્રોજન આવે છે એ 10 કિલો તમારો છોડ લઈ, સમજ્યા? 10 કિલો તમારો છોડ લઈ શકશે. જેના લીધે જો જમીનમાં નહીં ઉતરે નાઇટ્રોજન તો નાઇટ્રેટનું પ્રમાણ નહીં વધે, અને નાઇટ્રેટનું પ્રમાણ નહીં વધે તો જે તમારા અંદર જમીનમાંથી જળ આવે છે ને બહાર બોરમાં, એમાં હવે નાઇટ્રેટ આવે છે, અને એના લીધે આપણે કેન્સરમાં નંબર 1 બનવા જઈએ. આ બધી જવાબદારીઓ આપણી છે. આપણે આડે ધડ ઠોક કરી દઈએ. NPK લાવ્યો છું હું તો NPK નાખ્યું છે, એની સડી ગઈ, કાંઈ ખબર હોતી સાહેબ. મારા DAP ની જગ્યાએ DAP લાઈટ કરીને તમને લોકો વેચવા આવે છે. DAP ખાતર તમે વાપરો છો, એમાં શું તત્વો આવે છે ખબર છે? કેન્સર તો આ લોકો હતા. અમારી બાજુ તો બાબાજી ટોપી પહેરે, પારડી પહેરે, એમને તો ન ખબર હોય, પણ તમને મને તો ખબર હોવી. આ ભાઈ તો નવું જનરેશન છે. DAP ખાતરમાં DAP નું પૂરું નામ શું થાય? તો કે ડાય એમોનિયમ ફોસ્ફેટ. શું થાય? DAP માં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ તત્વ, બે જ તત્વો આવે. 18% નાઇટ્રોજન અને 46%. હવે તમે DAP લેવા જાઓ એટલે અસર DAP જેની જોડે ન હોય કે અવેલેબલ ન હોય, ન મળતું હોય અને તમને ખબર ન હોય એટલે તમને કેવું DAP આપવામાં આવે? ડાયમોનિયમ ફોસ્ફેટ નહીં, ડાયરેક્ટ અવેલેબલ ફોસ્ફરસ. તમે તો લઈને આવતા એના 1350 રૂપિયા. આવો ક્યારે થાય? તમે ક્યારે છેતરાવો? જેમાં ન ફોસ્ફરસની માત્રા ખબર હોય ન નાઇટ્રોજનની માત્રા ખબર હોય. તમને એવું કે મને તો DAP મળી ગયું એટલે ગામમાં ક્યાંય DAP ન મળતું હોય, અરવિંદભાઈ મળ્યું હોય એટલે બીજા 4 જણા કે ક્યાંથી લાવ્યો? ત્યાંના ત્યાં બધા જાય. અરવિંદભાઈ આપ્યું છે DAP નથી. અરવિંદભાઈ ખબર નથી, તમને ખબર નથી, વેચવાવાળાને કહેવાય લઈ જો તમે. આવું મૂર્ખ રહેશો તો મેળ ચાલશે. એના માટે શું કરવું પડશે? સજાગ થવું પડશે. તમને સજાગ કરવા માટે કંપની વતી અમે પ્રયાસ કર્યો છે કે તમે જ્યારે ખાતર ખરીદો ત્યારે અસલી છે કે નકલી એની પરખ કેવી રીતના કરશો? તો કંપનીએ તમારા માટે આ બેનરો છપાયા. આપણે ગામડે ગામડે આવા બેનરો લગાવીએ છીએ કે ભાઈ અસલી સરદાર છે એને 3 રીતે તમારે ઓળખવો. કેટલી રીતે? આ 3 વસ્તુ યાદ રાખજો. જ્યારે પણ ખાતરની ખરીદી કરવા જાઓ છો ત્યારે સરદારનું અસલ ખાતર તો જ છે. સૌથી પહેલા તો સરદાર સબસે અસર. આ સરદાર નામ સરદાર પટેલ ઉપરથી રાખવામાં આવ્યું. ખેડૂતોના નેતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. એમના માનમાં જ્યારે પણ કંપનીમાં કોઈ પણ કર્મચારી નવો ચાલુ થાય ત્યારે એને તાલીમ આપવામાં આવે છે કે આપણે આ નામ પ્રમાણે કામ કરવાનું, સરદાર સાહેબને યાદ રાખવાના. અને એના લીધે તમે જ્યારે પણ અસલી સરદાર ખરીદવા જાઓ ત્યારે અહીંયા તમારી બેગ ઉપર લખેલું છે કે સરદાર સબસે અસરદાર લખેલું છે. પછી કંપનીનું નામ છે. શું નામ છે આપણી કંપનીનું? તો કે GSFC. GSFC એટલે કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ. આ કંપનીનું નામ લખેલું. આવું નામ જોઈ લેવાનું. અને આપણો જીનો ઊંધો નવડા જેવો લોગો છે, બરોબર? જી એ લોગો અહીંયા. આટલી કોપી કોઈ કરી શકશે, બીજી બધી કોપી કરશે.